દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સચિન જીઆઈડીસી પોલીસે બિહારના સિવાંગ જિલ્લામાં ઇનામી આરોપી એવા રીઢાને ઝડપી પાડ્યો હતો। સચિન જીઆઈડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બિહાર રાજ્યના સિવાંગ જિલ્લાના ટોપ 3 આરોપીઓમાં 20,000નો ઇનામી આરોપી એવા અનેક ગુનાઓ આચરનાર અનિલ પ્રસાદ ઉર્ફે પંકજ મિથલેશ પ્રસાદને સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બિહાર રાજ્યમાં લૂંટ, ધાડ, મર્ડર જેવા અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપી અંકિત સિંહ સચિન જીઆઈડીસી વિસ્તારમાં હોવા અંગેની સચિન પોલીસને બાતમી મળેલી તે આધારે તેમના ઉપર રેડ કરતા તેમની પાસેથી 2 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે મળી આવેલો છે અને તેની સાથે તેના સાગરીતને પણ પકડેલો છે। આ અંકિત સિંહની જે ગેંગ જે બિહારમાં છે નવટંકી ગેંગના નામે ખૂબ પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ કરવાવાળી ગેંગ છે। એને પકડવામાં અમને સારી સફળતા મળેલી છે। જી સાહેબ, અહીંયા જે બિહારનો આરોપી હતો, વતની હતો, અહીંયા શું કરતો હતો સુરતમાં? અહીંયા એ મજૂરી કામ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।